નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે આપણે વાત કરવી છે ખેડૂતો માટે એની જમીનના ટુકડાનું શું મહત્વ હોય છે. બાપ દાદા કાળી મજૂરી કરી મહેનતથી ભેગી કરેલી જમીન અચાનક જ જીવથી વાલી આ જમીન સંપાદનમાં જાય તો અને વળતરથી આપ સંતુષ્ટ ન હોવ તો ખેડૂતની આ જ વેદનાને આજે રજૂ કરવી છે આજના મહામંથનમાં. પાલનપુરના ખેડૂતો વિરોધ કરી અને થાકી ચૂક્યા છે. ખેડૂતો રડી રહ્યા છે, કહે છે કે અધિકારીઓના પગ પકડી લઈશું, જે કહેશે એ વસ્તુ કરવા માટે તૈયાર છીએ, પરંતુ અમને બક્ષી દો. પાલનપુરમાં ટ્રાફિકની વિકટ સમસ્યા અને આ સમસ્યાનો હલ કરવા માટે બાયપાસ મંજૂર કરવામાં આવ્યો. એમાં કેટલાક લોકોની અથવા તો કેટલીક મિલીભગતથી સરકારની તિજોરી પર ભારણ વધારવાની કોશિશ કરવામાં આવી એવા આક્ષેપો લાગ્યા છે. માર્ગ અને મકાન વિભાગે ઓછા ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરી ડિઝાઇન કર્યો હતો. અંદાજે સરકારને એ આખો પ્રોજેક્ટ ડિઝાઇન કરીને આપવામાં આવ્યો હતો. એક અંદાજ સરકારને આપવામાં આવ્યો હતો, જે અંદાજ અનુસાર 80 કરોડ રૂપિયા જેવો હતો. પરંતુ ખેતીની જમીનમાં જે વળતર આપવાનું થયું એ રાતોરાત બિન ખેતીની જમીન કરી દેવાનું કૌભાંડ થયું અને એનો વળતરનો ખર્ચ વધી 200 થી 250 કરોડ જેટલો થઈ ગયો. એક નિયમ એવો છે કે કોઈ પણ હાઈવે કે માર્ગની પહોળાઈ 150 થી 200 મીટર જેટલી હોવી જોઈએ, પણ પાલનપુરમાં એ પહોળાઈ કેટલીક જગ્યાએ વધારે છે તો કેટલીક જગ્યાએ પહોળાઈ ઓછી છે. કારણ કે જમીનમાં ગોટાળા કરવા માટે વધારે પહોળાઈ રાખવામાં આવી હોવાનું માનવામાં આવે છે. કેટલાક મળતિયાઓ, કેટલાક લોકો જેમને લાભ કરાવવા માટે આ એક આખું કાવતરું ઘડવામાં આવ્યું હોય, કેટલાક વચ્ચેના લોકો એ વાત સામે આવી છે, એવા આક્ષેપો લાગ્યા છે. બાયપાસને ખેડૂતો આવકારી રહ્યા છે. સરકારનું કોઈ પણ વિકાસનું કામ હોય એમાં ખેડૂત ક્યારેય આડો આવતો નથી. ખેડૂત હંમેશા એમની પડખે ઉભો હોય છે, પરંતુ જેટલી જમીન લેવામાં આવે છે એ જમીનની સામે યોગ્ય વળતર આપવાની ખેડૂતની આ મુદ્દામાં માંગ છે. અને બીજું, જે બિન ખેતી કરીને આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે અથવા તો એ જે પ્રયાસ કરવામાં આવ્યો છે કે એની રકમ બમણી આખી કરી નાખવામાં આવી, એને લઈને ખેડૂતોને અહીંયા ચિંતા છે, એ વાતને લઈને રોષ છે. 30 મીટરની જગ્યાએ 100 મીટર રોડ પહોળો કરવા માટે કેટલાય ખેડૂતોની જમીન જતી રહે છે. કેટલાય ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે, એમના હાથમાં કશું નથી રહેતું. કારણ કે બધાને એટલા વીઘાને વીઘા જમીન ન હોય, કોઈકની પાસે એટલી જમીનની મર્યાદા પણ હોય, અને એમાં જો આટલી 100 મીટરની માંગ કરવામાં આવે છે તો ખેડૂતને અઘરું પડી જાય છે. કેટલાય ખેડૂતોના પાણીના બોર કપાતમાં આમાં જતા રહે છે. હવે ખેતી અને પશુપાલન પર નિર્ભર ખેડૂત હોય કે જેની આવક એક જ સ્ત્રોત છે, કાં તો ખેતી અને પશુપાલન, એવા ખેડૂતને આમાં કરવું શું? એવા ખેડૂતના પરિવારનું શું? ખેડૂતો કહે છે કે 30 મીટર જેટલી જમીન, એ જમીન અમે આપવા માટે તૈયાર છીએ, પરંતુ 80 કે 100 મીટર જમીન આપી દઈશું તો અમે ક્યાં જઈશું? અમે શું ખાઈશું? અમારા પરિવારનું શું? સરકાર જે વળતર આપવા માટે તૈયાર છે એ વળતર અમને પોસાય એમ નથી. છેલ્લા 1 વર્ષથી ખેડૂતો આ વાતને લઈને સતત લડત આપી રહ્યા છે. સવાલ એ થાય છે કે આટલી લાંબી ખેડૂતોની લડત ચાલી તો આ કસોટી ક્યારે પૂરી થશે? જમીન સંપાદનમાં ખેડૂત માટે આ સંપાદન કેમ આટલું મોટું સમસ્યા બની રહી છે? સવાલ એ થાય છે કે ખેડૂતને વિશ્વાસમાં લીધા વગર કેમ જમીનનું સંપાદન થાય છે? અને જમીન માટે સરકારનું ખેડૂતો સાથે ગુનેગાર જેવું વર્તન કેમ? જમીન સંપાદન કરતા પહેલા ખેડૂતો સાથે ખુલ્લા મને ચર્ચા કેમ નથી કરવામાં આવતી? રાતોરાત કેમ એને થઈ જાય છે અને 20 થી 25 દિવસમાં કેમ એટલું ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે? અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક સવાલ, એક વાતની સાથે આજનું મહામંથન કરવું છે કે વિશ્વનું પેટ ભરનાર વિશ્વભરાની કિંમત કોળીઓમાં કેમ આંકવામાં આવી રહી છે? હળપતિની હાડમારીનો અંત આખરે ક્યારે આવશે? આ મુદ્દા પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. તો બનાસકાંઠાના પાલનપુરમાં જે બાયપાસ રોડ જાય છે, આ રોડના વિરોધમાં ખેડૂતની એક વેદના પણ સામે આવી છે. ખેડૂત માટે એમની જમીન શું હોય છે અને એ જમીન પર જો કઈ આવું અણધાર્યું સંકટ આવી જાય અથવા તો એ જમીન પર જો આ પ્રકારની મુશ્કેલી આવે તો એ ખેડૂતની હાલત શું થાય? બીજી એક વાત એ પણ કે જે ખેડૂત પાસે એટલી બધી જમીન નથી અને એ ખેડૂતની જમીન જાય છે તો એ ખેડૂતની પરિસ્થિતિ શું થાય? એ ખેડૂતની એક વેદના વ્યક્ત કરતો વિડીયો કે જે અમારા આપને બતાવવો છે. અધિકારીઓ સામે વેદના વ્યક્ત કરી છે. કેટલાક ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે તમારા પગે પડી જઈએ, તમે મહેરબાની કરી અને અમારી જમીનને છોડી દો.
તમે જે કહેશો એ કરવા માટે તૈયાર છે. 30 મીટરની વાત કરવામાં આવી છે, એ વાતની સામે અમારો કોઈ વિરોધ નથી, પરંતુ જેટલી જમીન જાય છે એની સામે યોગ્ય રીતે વળતર પણ આપવામાં આવે. એક ખેડૂતનો એવો વિડીયો સામે આવ્યો છે, એ વેદના વ્યક્ત કરતો વિડીયો કે જે હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છે. એ ખેડૂતની દશા શું, એ ખેડૂતની પરિસ્થિતિ શું થઈ હશે કે જ્યારે ખેડૂતની આ સ્થિતિ જુઓ. પૈસા તો મેળવો ચાલે, સરકારને મને અત્યારે નથી આલ્યા. અલે બે જણા ખુશ રાખો, બાકી મારું મત ભાગવાના. તમારા શાક ખાઓ, મોય મત ભાગવાના. વાહ ભાજીનો છે તમારા બાપના, આ તમારા બાપના ભાજીનો છે મત હેરો મોય. તમે કોઈને અધિકારીને બહાર કાઢો. ભાગવો જોઈએ તમારે ફૂટ ચોખા. અલે ભાઈ બાજુ મત તમને ના કહું છું લે. અલે ભાઈ મત બાજેલા. અલે તમારી આ વિડીયો જોઈ એકવાર વિચાર કરો કે જ્યારે કોઈ અધિકારી અથવા તો કોઈ નેતા આવે તો એનું માનપાન સન્માન રાખતો એક ખેડૂત કે જેને આ શબ્દો વાપરવા પડ્યા, એ ખેડૂત જે આવી રીતે બૂમો પાડી રહ્યું છે, અધિકારીને ખેતરમાંથી બહાર નીકળવાનું કહી રહ્યું છે, તો એ ખેડૂત કેટલો હેરાન થયો હશે, એ ખેડૂત કેટલો પરેશાન થયો હશે. એમની જે આ વેદના છે, વેદના પાછળનું દર્દ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેટલી હદે એમને પરેશાન કરવામાં આવ્યા હશે, એમને મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા હશે કે જ્યારે એના મોઢામાંથી આ રીતના શબ્દો નીકળી રહ્યા છે. બનાસકાંઠામાં ભારતમાલા જે પ્રોજેક્ટ છે એનો વિરોધ થઈ રહ્યો છે ખેડૂતની સાથે, ત્યારે ત્યાંના સાંસદ ગેનીબેન ઠાકોર આવ્યા. ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે આ આક્ષેપ તેમણે લગાવ્યો છે. ખેડૂતોને ઘણું ઓછું વળતર મળ્યાનો આક્ષેપ, જમીન બિનખેતી થઈ ગઈ, એના ભાવો વધી ગયા રાતોરાત, અને આ બધું જ આખું જે કૌભાંડ છે અથવા તો આ બધી વસ્તુ થઈ છે તેને લઈને તેમના દ્વારા નીતિન ગડકરીને પણ એક વાત રજૂઆત કરવામાં આવી હતી કે આ રીતનો આક્ષેપ થયો છે. તેઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. પણ મોટા માથાઓ હોય એમને 70 વીઘાથી પણ વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે, અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામે બિનખેતી કરાવીને એની પાસેથી કોરા ચેક લઈને એની સાથે ચીટિંગ કરીને કરોડો રૂપિયા આ રોડ નવો બનાવવાની અંદર ભ્રષ્ટાચાર આ વર્તમાન સમયની અંદર આ દરેક નાગરિકો અને અમારા બધાની સામે નજરની સામે આવ્યો છે. અને જ્યાંથી ભારતમાળા રોડ નીકળે છે ત્યાંથી કોઈ નથી સિટી એરિયા આવતો, નથી કોઈ ઉદ્યોગ માટેનો કોઈ ઝોન આવતો, કે કોઈ માત્ર ને માત્ર ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન ઉદ્યોગોના નામે આ રીતે ખોટી રીતે બિનખેતી કરેલી. તો એક ખેડૂત પાસેની જમીન, પછી એ જમીન જ્યારે બિનખેતી થાય છે તે જમીનના બંનેના ભાવમાં જમીન આસમાનનું વળતર, અને ત્યારબાદ એ ખબર પડી જાય છે કે અહીંયાથી આ પ્રોજેક્ટ નીકળવાનો છે. રાતોરાત જમીન ખરીદવામાં આવે છે, અથવા તો જે 3 થી 4 મહિનાનો સમય લાગે એ 20 થી 25 દિવસમાં અચાનક કામ થવા માંડે છે. આટલી ઝડપથી કામ શા માટે થાય છે અને એની પાછળનો હેતુ શું? અનેક આક્ષેપો આ વાતને લઈને લાગ્યા છે. આજ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે મહામંથનમાં નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર જોડાયા છે, નેતા કોંગ્રેસ શૈલેષભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે, ખેડૂત આગેવાન રાજકોટથી હેમંતભાઈ વેડા આપણી સાથે જોડાયા છે, અને બનાસકાંઠાના ખેડૂત રમેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, અને પૂર્વ મહામંત્રી તલાટી મંડળના સહદેવસિંહ ચુડાસમા પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત બનાસકાંઠાના જે ખેડૂત છે રમેશભાઈ આપનાથી કરવી છે. આ ખેડૂતની ખૂબ લાંબી લડાઈ ઘણા સમયથી ખેડૂતો લડી રહ્યા છે. હાલની ખેડૂતની પરિસ્થિતિ શું છે? બધા ખેડૂતો જ્યારે એક સાથે મળ્યા છે, અધિકારીઓ ત્યાં આવે છે, જમીન માપણી અથવા તો બીજી બધી વાતો થાય છે, તો ખેડૂતની મનોદશા શું છે? પહેલા તો અમને એ જણાવો કે ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે, એમની પરિસ્થિતિ શું છે? અમુક ખેડૂતો એવા છે કે જેમની આખી જમીન જતી રહે છે, એમની શું સ્થિતિ છે? નમસ્તે જી, અવાજ આવે છે બેન? જી રમેશભાઈ આપ જણાવો, આપનો અવાજ આવે છે. હવે હું એ કહેવા માંગુ છું કે ખેડૂતોની વેદના એવી છે કે 175 હેક્ટર જમીન અત્યારે પાલનપુર બાયપાસમાં જઈ રહી છે. તેમાંથી 2000 થી વધારે ખેડૂતોની જમીન સંપાદન થાય છે, અને તેમાં લગભગ 15 વિધવા મહિલાઓની જમીન જાય છે, અને 84 જેવા ખેડૂતો જમીન વિહાણા થાય છે.
અને 72 બોર ટ્યુબવેલ જતા રહે છે અને લગભગ 24 જેવા પશુપાલનના તબેલા વચ્ચોવચ્ચ આવી જાય છે. હા, એટલે આવી વિકટ પરિસ્થિતિ અત્યારે પાલનપુર બાયપાસના ખેડૂતોની છે. હવે બીજું કહેવા એ માંગુ છું હા, કે આ પાલનપુર બાયપાસ છે ને એ એકચ્યુઅલી જેટલા બી ગુજરાતમાં જેટલી સિટીઓમાં બાયપાસ બન્યા એનાથી આ એક વિશેષ બની રહ્યો છે. અને એ એકચ્યુઅલી જે સેન્ટ્રલ લાઈન થી 6.2 કિલોમીટર દૂર બની રહ્યો છે, જેની 83 વર્ગ કિલોમીટર ક્ષેત્રફળમાં ફેલાવો થાય છે. એની સામે મહેસાણા અમારાથી 3 ગણું મોટું સિટી છે, તો એમાં ખાલી 3.4 કિલોમીટર અને 32 વર્ગ કિલોમીટર સાથે સંકળાયેલો છે. તો 32 વર્ગ કિલોમીટરમાં સંકળાયેલો હોવા છતાં ત્યાં મહેસાણા બાયપાસ એ જે ગવર્મેન્ટે જે હેતુથી બનાવ્યો હતો એ હેતુ અત્યારે પૂર્ણ નથી થયો. એના માટે એમને અંડર બાયપાસ બનાવવો પડ્યો. તો પાલનપુર તો એટલી વિકસિત સિટી નથી, તો 83 વર્ગ કિલોમીટર દૂર એટલે કે બાયપાસ તો એકચ્યુઅલી સિટીને એને કોઈ લાભ નથી મળવાનો. એટલે આવી વિકસિત પરિસ્થિતિમાં R&B એનું એલાઇનમેન્ટ તૈયાર કરેલું છે. 2021માં એરોમા સર્કલ ઉપર બ્રિજ વિકટ ટ્રાફિક સમસ્યાના લીધે ફ્લાયઓવર માટે 110 કરોડ રૂપિયા ગુજરાત ગવર્મેન્ટે પાસ કર્યા હતા. જ્યારે R&B એનો 140 કરોડ નું બજેટ આપ્યું એટલે ગુજરાત ગવર્મેન્ટ કે ખર્ચો વધી ગયો. રમેશભાઈ આપની પાસેથી એ જાણવું છે કે આ એક વડીલ છે જેમનો વિડીયો અમે બતાવી રહ્યા છે, ખૂબ રોષે ભરાયા છે, અધિકારીઓને ખેતરની બહાર નીકળવાનું કહી રહ્યા છે, આપના સંબંધી છે. એ વિડીયો પાછળની હકીકત શું છે? એ કેટલા કનડવામાં આવ્યા હતા એમને, એ હકીકત શું છે એ પણ અમારા દર્શક મિત્રોને જણાવો. હવે બેન એ કહેવા માંગુ છું કે એકચ્યુઅલી કલેક્ટર ઓફિસના અધિકારીઓ, R&B ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને DLR ઓફિસના અધિકારીઓ, બાગાયતી અધિકારીઓ, એક આને 300 થી વધુ પોલીસ મહિલા સાથે કાફલો અને એકચ્યુઅલી જમીનને કોરેમટ ઘેરાવો ગાળી અને ખેડૂતોને બળજબરી પૂર્વક કોઈ જાણે કોઈ લોકશાહીમાં ખેડૂત કોઈ આતંકવાદી ના હોય એવી પરિસ્થિતિ સર્જન કરી હતી. અને એને લાઠીના જોરના મારે ખૂંટ મારી દીધા. અને જે વડીલ કાકા હતા એમને ખ્યાલ એવું નતો કે આ જમીન 100 ફૂટ કપાતી છે, પણ જયારે 330 મીટર લંબા ખૂંટ મારવામાં આવ્યા ત્યારે પોતાને ફિલિંગ થયું કે આ તો મારું તો ખેતર રહેતું જ નથી. કારણ કે 80 થી 100 મીટર જમીન સંપાદન કરવામાં આવે છે. અને એકચ્યુઅલી દરેક જગ્યાએ ગુજરાતમાં અત્યારે નજીકના સમયમાં ઈડર અને અમરેલીમાં બાયપાસ બની રહ્યા છે. ઓકે રમેશભાઈ, તેમાં જમીન સંપાદન ખાલી માત્ર ને માત્ર 45 મીટર કરવામાં આવ્યું.
બિલકુલ અહીંયા 80 થી 100 ની અને માંગ કરવામાં આવી રહી છે. ગુજરાતની પણ રમેશભાઈ આપની પાસે ફરી એકવાર આવું. હેમંતભાઈ હવે ખેડૂત આગેવાન તરીકે આપ આ મુદ્દાને કેવી રીતે જોઈ રહ્યા છો? કેટલાય ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે આ વાતને લઈને. તેમની માંગ છે કે 30 મીટર સુધીનું હોય તો અમે આપવા માટે તૈયાર છીએ. યોગ્ય વળતરની વાત તેમના દ્વારા કરવામાં આવી, પરંતુ 80 થી 100 ની વાત કરવામાં આવે. હમણાં જ એક વડીલનો વિડીયો આપણે ચલાવ્યો કે કશું બચતું જ નથી છેલ્લે એને ખબર પડે. તો શું નિયમમાં ક્યાંક એવું પણ હોઈ શકે કે અધિકારીઓને દાદાગીરી કરવાની પણ છૂટ આપી દીધી હોય? હેમંતભાઈ અવાજ આવી રહ્યો છે આપ સુધી? જી બેન, જી હેમંતભાઈ આપ જણાવશો કે જમીન સંપાદન માટે ખેડૂતની આ સમસ્યા, અને એક ખેડૂત આગેવાન તરીકે આપ આ સમસ્યાને કેવી રીતે જુઓ છો? બેન, ખેડૂતોની સમસ્યાની કોઈ સીમા જ નથી. એટલા માટે કે જે તે સરકારની ગાઈડલાઈન હોય કે કાયદા મુજબની જે વાત હોય એમાં ખેડૂતોને ગોળ એવો ચકેડામાં નાખવામાં આવે અને એવો બેભાન કરી દઈએ. અંતે ખેડૂત એવું કહે કે થાકી અને જે રીતે પ્રોસેસ હાલતી હોય ને એનો ભોગ બને અને લાચારી સિવાય ખેડૂતોને કઈ મળતું નથી. બિલકુલ. એટલે બેન, જમીન સંપાદનનો કાયદો 1894 માં અંગ્રેજોએ બનાવ્યો. હા. એ અંગ્રેજોએ આ દેશના લોકોનું ભલું કરવા માટે કાયદો બનાવ્યો હતો કે એને શોષણ કરવા માટે? અને એ કાયદામાં 2013-14 માં મનમોહનસિંહની સરકારે થોડો ઘણો એમાં સુધારો કર્યો અને જે રીતે વળતર મળે એમાંથી 80% લોકો સહમતી થાય તો જમીન સંપાદન થઈ શકે. આવી એમાં સુધારો વધારો કરવામાં આવ્યો અને બજાર મૂલ્યના શહેરી વિસ્તારમાં 200% વળતર અને ગ્રામ્ય વિસ્તારમાં 400% વળતર ખેડૂતોને આપવું. એ 2014-15 માં એને બંધ કરી દેવામાં આવ્યો. પછી જેને જે ઠીક લાગે એમ કાયદો ગબોડે, મન પડે એ કૌભાંડ કરે. ઓકે સદેવસિંહ, હવે આપની પાસે વાહ ભાઈ જમીન વાહ, સંપાદન લૂંટો કરતા પહેલા ખેડૂતોને. ખેડૂતો સાથે ખુલ્લા મને ચર્ચા નથી કરવામાં આવતી અને ચર્ચા નથી થતી, પછી ખેડૂતની શું પરિસ્થિતિ થાય છે, શું હાલત થાય છે, આપણે સૌ કોઈએ જોઈ. આ ખેડૂતો કેટલાય સમયથી એકની એક વાતને લઈને તેઓ લડત આપે છે. એટલે રોજ સવારે ખેડૂતને ઉઠવાનું, એક ચિંતાની સાથે ઉઠવાનું કે મારે આ વાતને લઈને, આ મુદ્દાને લઈને લડત લડવાની છે. હવે એમાં ન્યાય મળશે કે કેમ, કે પછી બીજા ઉપરના જેટલા અધિકારીઓ છે એ આવીને બધી વસ્તુ પર તરાપ મારી જશે? દાદાજી, ભારત કૃષિ પ્રધાન દેશ છે. 70% વર્ગ સીધી અને આડકતરી રીતે ખેતી સાથે જોડાયેલો છે અને વિશ્વમાં કૃષિ ક્ષેત્રની પેદાશમાં ભારત પ્રથમ હરોળમાં છે. ત્યારે ધરતી એ ખેડૂતની માં છે અને ક્યારેય ખેડૂત જમીન વેચવા ક્યારેય સંમત ન થાય, જીવ દેવા તૈયાર થાય પણ ક્યારેય જમીન દેવા તૈયાર ન થાય. છતાં રાષ્ટ્રના વિકાસની વાત હોય, છતાં ગુજરાતના વિકાસની વાત હોય, ત્યારે હંમેશા ગુજરાતનો ખેડૂત જમીન આપવા અગ્રેસર રહ્યો છે, પણ હંમેશા એને વળતરમાં અન્યાય થયો છે. કારણ કે આજે આપણે બધી વિગત જોઈ. હું તમને એ કહીશ કે જયારે 1956 માં કે 1994 માં 2013 માં જમીન સંપાદનના કાયદા બન્યા, 16 માં થોડો ફેરફાર કર્યો, ત્યારે વળતરના પ્રશ્ને હંમેશા ખેડૂતોને અન્યાય થયો છે. વળતરની સર્વગ્રાહી નીતિ આજે પણ આપણે નક્કી કરી શક્યા નથી. રાજા નવસારીમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 1 વીઘાના 95 લાખ રૂપિયા ચૂકવાયાના અખબારી અહેવાલો હતા. ફળઝાડની પણ કિંમતો ચૂકવી હતી. ત્યારે આપણે આજે આ પાલનપુરની વાત હોય, ભારતમાલા પ્રોજેક્ટની વાત હોય, ભારતમાલા પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ત્યારે એમાં તમે જો જ્યારથી પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારથી આ વળતરના પ્રશ્નો થયા છે અને ખેડૂતોને ખૂબ જ ઓછું વળતર મળ્યું છે. કારણ કે આપણે 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવતા હતા, 2023 ને એને ડબલ કરી. હવે એ જંત્રી જ પહેલેથી 50, 100 રૂપિયા, 200 રૂપિયા હતી તો ખેડૂતને મહત્તમ વીઘે લાખ કે 2 લાખ રૂપિયા મળે. જયારે આજનો બજાર ભાવ જુઓ, મારી એવી વાત છે કે જયારે તમે ખેડૂતને વળતર ચૂકવવાની વાત કરતા હોય ત્યારે માત્ર જંત્રી નહીં, એને બજાર ભાવ અને ખેડૂતનું લોકેશન પણ જોવું પડે. બીજું, જયારે આ વળતરની વાત આવે ત્યારે વિવાદો શા માટે થાય છે કે જયારે કોઈ મોટા પ્રોજેક્ટ થતા હોય છે અને એની તૈયારીઓ ચાલુ થતી હોય છે ત્યારે એની જાણ માત્ર ઉદ્યોગપતિઓ, નેતાઓ અને અધિકારીઓને હોય છે. ત્યારે જેમ આપણે આ વાત કરી કે જે પ્રશ્ન આવ્યો કે 70 વીઘાનું 350 કરોડ રૂપિયા વળતર ચૂક્યું અને 1500 વીઘાનું માત્ર 50 કરોડ વળતર ચૂક્યું, એ ક્યારે શક્ય બન્યું? કે જયારે આ પ્રોજેક્ટની વાત હશે ત્યારે
મોટા પાયે ત્યાં બિલ્ડરો હોય કે જે તે ઉદ્યોગપતિ હોય તે કોઈ પણ લોકોએ જમીનો ખરીદી લીધી, તરત એને થઈ ગઈ. રાધા સામાન્ય માણસને એને કરવું હોય છે ને ત્યારે 3 મહિના ધક્કા ખાય છે ને એને થતું નથી. અને અહીંયા 20 થી 25 મને લાગે દિવસ છે આ પ્રકરણમાં અખબારી અહેવાલો મુજબ તાત્કાલિક એને થઈ ગયું. હવે તમે વળતરના કાયદાઓ એવા છે કે ખેતીની જમીન હોય ત્યારે એનું જંત્રી મુજબ એ રીતે ચૂકવણું થાય, બિન ખેતીની જમીનની જંત્રી હંમેશા ઊંચી હોય છે. એટલે કે આ આખું જોવો તો આ જોતા આપણને એમ થાય કે સુનિશ્ચિત સુઆયોજિત આખી એક વાત હોય એવું લાગે. 350 કરોડ રૂપિયા એટલે 70 વીઘાના, એટલે તમે જુઓ તો વીઘે 5 કરોડ જેવું વળતર થયું, જ્યારે સામે ખેડૂતોને વીઘે 5 લાખ પણ વળતર મળ્યું નથી. બીજું, ખેડૂતો ક્યારેય એવું નથી કહેતા કે ભાઈ અમને નથી દેવી, પણ એમને પૂરતું વળતર મળવું જોઈએ અથવા બીજી જગ્યાએ જમીન મળવી જોઈએ. ઘણીવાર એવી રીતે જમીન સંપાદન કરવામાં આવે છે કે કોઈ ખેડૂતની 5 વીઘા જમીન જતી હોય તો વચ્ચેથી સંપાદન કરવામાં આવે છે 3 વીઘા, 1 વીઘો આ બાજુ અને 1 વીઘો આ બાજુ, વળતર 3 વીઘાનું મળે, ઓલો 1 વીઘો એને કોઈ કામમાં ન આવે. બિલકુલ. આ બધી કોઈ સર્વગ્રાહી નીતિ નથી. બીજું, અધિકારીઓની પણ એટલી જ દાદાગીરી હોય છે. આ બધા પ્રોજેક્ટમાં અધિકારીઓની મિલી ભગતો સિવાય કોઈ જ વસ્તુ નથી. હું આજે જાહેર મંચ ઉપરથી કહું છું કે રાજ્યનો એક પણ કલેક્ટર એમ કે મારા જિલ્લામાં બિનખેતીમાં કોઈ વહીવટ થતો નથી. આજે સામાન્ય માણસને જમીન સંપાદનમાં સાવ ઓછું વળતર ચૂકવવામાં આવે છે, જ્યારે આપણે ઘણા પ્રોજેક્ટ એવા જોયા છે કે ઊંચા વળતર ચૂકવવામાં આવે છે. એટલે મારી દ્રષ્ટિએ ખેડૂતોને આજે બીજી જગ્યાએ જમીન લઈ શકવાનો નથી. બજાર ભાવ એટલા ઊંચા છે, એને જંત્રીના ભાવે જે જમીનનું વળતર આપીએ છીએ એ વળતરમાં એ ક્યાંય એટલી જમીન લઈ શકવાતું નથી. ઓકે. શૈલેષભાઈ ઠક્કર, હવે આપની પાસે આ તો કેવી લાચારી થઈ ગઈ કે જ્યાંથી આપણી થાળીમાં ભોજન આવે છે, ભાણું આવે છે, એ જ વ્યક્તિ સૌથી લાચાર સમસ્યામાં ઉભો છે, એ જ સૌથી વધારે લાચાર છે. કારણ કે જો એ બિન ખેતી થાય છે તો હમણાં જ સહદેવસિંહે કહ્યું કે જે વસ્તુ, જે જમીનના ભાવ 5 કરોડ મળે છે ત્યાં સામે માત્ર 5 લાખની કિંમત થઈ જાય છે. આટલો બધો ભેદભાવ કરવામાં આવે છે. અને બીજું, ગેનીબેનની હમણાં બાઇટ સાંભળી, એમનું નિવેદન સાંભળ્યું, આક્ષેપ કરવામાં આવ્યા છે કે અહીંયા બહુ મોટું કૌભાંડ થયું છે. તો શું આક્ષેપના કોઈ પુરાવા ખરા? ગેનીબેન સંસદ છે અને સંસદે જે વાત કરી હશે એમાં એમનામાં કઈ એવું હશે, તથ્ય હશે તો જ વાત કરી હશે ને. કઈ એમની પાસે પુરાવા હશે કે ભાઈ ડાયરેક્ટ જૂની શરતની જગ્યા હોય ને મેડમ, જ્યારે જમીનની અંદર જૂની શરત અને એની સીધી નવી એ શરત થઈ જાય એટલે એના ભાવ, જે મારા સાહેબ તલાટી સાહેબ ભૂતપૂર્વ એમને કીધું કે એના ભાવ કેટલા ઘટી જાય. એ જ રીતે હું એક અમારે સાણંદ બાજુમાં નેનો આવ્યું ને, જ્યારે સંપાદન નેનોમાં થયું બે, ત્યારે એ આજુબાજુના ચરળ બધા આજુબાજુના 10-15 ગામડાની અંદર સીધી નકલમાં નામ એમના આવી ગયા. ખેડૂતે જયારે નકલ જોઈ લે તો કે અમારું તો નામ જ નથી, કે તમારી જગ્યા જતી રહી સંપાદનમાં, એટલે એમને પૈસા લેવા જવું પડ્યું. હવે બીજું, આ જે વાત થઈ છે કે 175 હેક્ટર જે જગ્યા જઈ રહી છે, 2000 ખેડૂતોની જગ્યા જાય છે, એમાં 30 થી 32 મહિલાઓ વિધવા છે. હવે વિધવા મહિલા બૈરું જી અત્યારે જાય તો જાય ક્યાં? એની જમીન જતી રહે, પછી ક્યાં જમીન ગોતવા જાય, એના છોકરાને લઈને ક્યાં ભણાવવા જાય, કે ખેતીએ જાય, કે જમીન બીજી લેવી પડે, એની ઉપર તો એમની આવક હોય છે. 72 થી 80 બોર છે. બોર એટલે પાણી, જે ધારો કે 40-30 હેક્ટરનું મેડમ ખેતર હોય ને તો એ પાણીના બોર હોય ને, એ પાણી અંદર જાય અને ખેતી થાય. હવે એ બોર જ જતા રહે, જે લાઈન નીકળે એની અંદર બોર જ જતા રહે, તો એ ખેતી કેવી રીતે કરીએ? કે જે ખેડૂત દોડતો કહે છે કે મારા, એ તમે જો સાંભળ્યું નથી પૂર્વે કે મારા ખેતરની અંદર પાક બગડે છે, આ મારા ખેતરની અંદર પાક બગડે છે, તમે સીધા ચાલ્યા આવ્યા છો અધિકારીઓ, તમામ અધિકારીઓ. એક બે નાની વાત છે, જ્યારે એપીએમસી ની અંદર ભાવ ઓછા આવતા હોય, જ્યારે વીજળી ના મળતી હોય, 8 કલાકની બદલે 6 કલાક આવતા હોય, જ્યારે આ વળતર ચૂકવવાની વાત થઈ હોય તો 4 મહિના માપણી કરવામાં થાય, સર્વે કરવામાં થતા હોય, ત્યારે 5 મહિના 6 મહિના થઈ જાય છે સર્વેમાં. ભાજપના પ્રવક્તા બેઠા છે કહું છું. અને આ બધા અધિકારીઓ, તલાટી, ગ્રામ સેવક, મામલતદાર, ટીડીઓ, કલેક્ટર 25 દિવસની અંદર તમે ધામા નાખી દો છો યાર. તમને શરમ આવી જોઈએ. 25 દિવસની અંદર પછી આ બધા પ્રશ્ન થાય છે જ્યારે ખેડૂતોના, ત્યારે તમે ક્યાં જાઓ છો? તમે તાલ તો સુઈ જાઓ છો એસી ઓફિસમાં જઈને, બાબુઓ બેઠા હોવ છો. ઓકે. શૈલેષભાઈ પરમાર, આપની વાત પણ રજૂ કરો. સવાલ આપને એ પૂછવો છે કે 24 જેટલા પશુપાલકોના તબેલા, આમાં 84 જમીન,
72 જેટલી ટ્યુબવેલ, 50 જેટલા ખેડૂતો જે સાવ જમીન વિહોણા થઈ જાય છે. આટલી મુશ્કેલી છે ખેડૂતોની, આટલા વર્ષોથી માંગ છે. કેટલાય મળતિયાઓ અથવા તો કેટલા લોકોને રાતોરાત ખબર પડી જાય છે કે અહીંયાથી એક હાઈવે નીકળવાનો છે, પહેલા નોટિફિકેશન બહાર પડે છે, પછી એ નોટિફિકેશન રદ કરી દેવામાં આવે છે અથવા તો રદ થઈ જાય છે અને બધાને ખબર પડી જાય છે કે અહીંયાથી જમીન નીકળે. રાતોરાત એ બધી એને થઈ જાય છે. આ આખું આ શું, આ એક કાવતરું કહી શકાય કે આ શું છે? આમાં ખેડૂત હેરાન થાય છે છેલ્લે. રાધા, પેલા તો જે આ પ્રકારનો પ્રોજેક્ટ છે એના મૂળમાં જઈએ તો ભારત માલા પ્રોજેક્ટ છે. એ માત્ર કોઈ બનાસકાંઠા જિલ્લાનો કે ગુજરાતનો કે એક રાજ્યનો નથી. એ સમગ્ર દેશનો પ્રોજેક્ટ છે અને કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એ ભારત માલા એટલે ભારત માતાને એક માળા પહેરવા પ્રકારનો 4 લેન રોડ આખા દેશમાં નીકળે છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન મળી રહે. હવે એક વાત, બીજી વાત, આ ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરવાનું છે. એ જમીન સંપાદન અધિગ્રહણ એક્ટ અંગ્રેજો પેલાનો નથી, આઝાદી પેલાનો નથી. એ જમીન અધિગ્રહણ એક્ટ, નેશનલ હાઈવે એક્ટ એ 1956 નો છે. એના પછી જે જમીન સંપાદન અધિનિયમ 2013 પ્રમાણે ખેડૂતોની જમીન એક્વાયર કરવાની હોય છે. એમાં જે તે જિલ્લા, માનો કે છેક નવસારી સુધી, અને ભારતમાલા પ્રોજેક્ટ એટલે દિલ્હીથી આમ મુંબઈ, અને દિલ્હીથી પાછું કલકત્તા, અને કલકત્તાથી ચેન્નાઈ, દિલ્હી મુંબઈ કલકત્તા ચેન્નાઈ, આ રીતનો એક પ્રોજેક્ટ છે અને ડ્રીમ પ્રોજેક્ટ છે, અદ્ભુત પ્રોજેક્ટ છે. પણ જો કોઈ રોડ ના પાપે કે ઉદ્યોગ ના પાપે ખેડૂતોને નુકસાન જાય એ તો ચાખી લેવાના મતમાં અમે નથી, કારણ કે અમે પણ ખેડૂતના દીકરા છીએ. વળતર જંત્રી પ્રમાણે આપે, વળતર દસ્તાવેજ પ્રમાણે આપે, જે કાંઈ કરે તે, પણ વળતર યોગ્ય મળવું જોઈએ એ અમે માનીએ છીએ. ગઈકાલે સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરીજી જે NHAI ના મિનિસ્ટર છે એમને રજૂઆત કરી, એમણે સાંભળ્યું અને એમણે વિજિલન્ટ કમિટીની રચના કરવાનું પણ કહ્યું છે અને આગળ તપાસ પણ થશે. તપાસમાં ત્યારે જાહેરનામું બહાર પડ્યું છે. આ પ્રોજેક્ટ 2022 નો ત્યારથી શરૂ થયો. ત્યારે જાહેરનામું બહાર પડ્યું, પાછું ત્યારે જાહેરનામું પાછું લીધું, પાછું ત્યારે બહાર પડ્યું. વાત છે આ વાત છે. એટલે એ વાતમાં ક્યાંય મહેસાણા, પાલનપુર કે એની ભૌગોલિક સ્થિતિને જોઈ નહીં હોય. ભાઈ હમણાં ખેડૂત મિત્ર અમારા કહેતા હતા કે 6 કિલોમીટરનો દૂર બાયપાસ નીકળ્યો છે. ભાઈ બાયપાસ છે ને એ શહેરથી દૂર રહીને, શૈલેષભાઈ તમારી વાત ખેડૂત કે છે એ સાચું જ કે છે, ખેડૂત કઈ ખોટું કે છે? હજુ આપણે અમે કહીએ શૈલેષભાઈ તૈયારી નહીં કરીને વચ્ચે ખેડૂતને પણ તમે અપમાન કરો છો. ખેડૂત પણ મેં વચ્ચે તમારી વચ્ચે નથી બોલ્યો યાર. વચ્ચે ડબકા કેમ મારો છો? વચ્ચે શું ડબકા મારો છો? તૈયારી કરીને આવવાની યાર. તો ખેડૂત પણ બોલે છે. હા, પણ એ બોલશે, તમે કેમ? તો તમે શૈલેષભાઈ પરમાર, આપ આપની વાત રજૂ કરો. તૈયારી કરીને આવવાની યાર. તૈયારી છે, કાંઈ હોતું નથી તમારી પાસે. શૈલેષભાઈ પ્લીઝ આપણે મુદ્દા પર વાત કરીએ. શૈલેષભાઈ પરમાર, માનો કે 175 જેટલા લોકો પ્રભાવિત થાય છે. આમ તો 500 જેટલા જિલ્લાઓને આવરી લેવાયા છે આખા ભારતમાલા પ્રોજેક્ટમાં. એમાં ક્યાંય પણ માનો કે ખેડૂતના ખેતર પાસે રોડ આવે તો ખેડૂતના ખેતરનો ભાવ વધે, ખેડૂતના ખેતર પાસે કેનાલ આવે તો ખેડૂતના ખેતરનો ભાવ વધે, ખેડૂતના ખેતરમાં પાવર ગ્રીડ લાઈન આવે કે હાઈ ટેન્શન વાયર આવે કે હાઈ ટેન્શન ટાવર આવે મોટા તો ભાવ ઘટે. ભાવ ઘટે આપણે સમજીએ. એક્સપ્રેસ હાઈવે આવે તો પણ એમાં ખેડૂતના ખેતરના ભાવમાં પ્રોબ્લેમ થાય અને 2 ટકા થઈ જાય તો પણ ભાવ ઘટે. હા, ભાવ ઘટે. આપણે માનીએ છીએ. જે પાવર ગ્રીડ ની વાત હતી નવસારીની, એમાં પણ જે ઈશ્વરભાઈ પરમાર ધારાસભ્ય શ્રી છે એમની રજૂઆત હતી અને કલેક્ટર અને જમીન સંપાદન અધિકારી બંનેની વચ્ચે થયેલા પત્ર વ્યવહારને GR માની લીધો હતો. એ પણ એક ભૂલ હતી. આમાં કોણે કરવાનું છે જમીન એક્વાયર? SDM છે, પ્રાંત છે, અને એ બધા ભાવ નક્કી કરવાના છે. કલેક્ટરે જમીન એક્વાયર કરવાની છે. આ પ્રોજેક્ટ છે એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો પ્રોજેક્ટ છે. પણ એમાં ક્યાંય ખેડૂતોને આ વાતનો વિરોધ જ નથી થતો. ખેડૂતો આપવા માટે તૈયાર છે, પણ જે હેરાન થાય છે એને લઈને હું સવાલ પૂછું છું આપને. જે ખેડૂતો વાત કરી રહ્યા છે કે આખી જમીન જતી રહી છે, 30 મીટરની વાત કરવામાં આવે છે, સામે 80 થી 100 માંગવામાં આવે છે. ક્યાંક પહોળાઈની જો વાત કરવામાં આવે તો 150 થી 200 મીટર જેટલો નિયમ છે. તો એ પહોળો અને પછી સાંકડો થઈ જાય છે. આ બધી વસ્તુના પણ આક્ષેપ લાગ્યા છે. એટલે કોઈ ખેડૂત પણ એ વાતનો વિરોધ નથી કરતો કે ભારતમાલા પ્રોજેક્ટ આ કરવામાં આવે છે, એમાં મારી જમીન જાય છે, માંગવામાં આવ્યું છે એટલું આપે છે, પણ હેરાન થાય છે. એને લઈને સવાલ પૂછું છું. જો કોઈ નાનો ખેડૂત છે, સીમાંત ખેડૂત છે, જે સીમાંત
એ ખેડૂતની 2.5 વીઘા જમીન હોય ને એની વચ્ચેથી રોડ નીકળે તો ક્યાંક ને ક્યાંક જમીનમાં તકલીફ થાય એવું અમે માનીએ પણ છીએ અને જાણીએ પણ છીએ. પણ સાથે સાથે માનો કે એમાં મકાન હોય કે કોઈ એનો શેડ હોય તો એના પણ અલગથી પૈસા હાઈવે ઓથોરિટી ચૂકવતી હોય છે. પણ ખેડૂતના ખેતરમાંથી આ રોડ પસાર થાય છે તો એમાં એને પેલા માનો કે ખેતીની જમીન હોય એને ન થઈ હોય, બિનખેતી ન થઈ હોય તો એના ઓછા જંત્રી હોય છે, ઓછું આવતું હોય છે. એમ માનો કે બિનખેતી અગાઉ થઈ છે, હવે કયા હેતુ માટે બિનખેતી થઈ છે, કે ઉદ્યોગ માટે થઈ છે, એજ્યુકેશન માટે થઈ છે, કે કોઈ બાગાયતી પાક માટે થઈ છે, અથવા તો કોઈ આરોગ્ય માટે થઈ છે, એ પણ જોવું જોઈએ. અને જાહેરનામું બહાર પડી જાય. રાધા, આપણે સૌ કોઈ જાણીએ છીએ, આપણે પણ તલાટી મંત્રી શ્રી પૂર્વ પણ બેઠા છે અને એ બધાને ખબર છે ને અમે પણ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે હતા એટલે અમને એ પણ ખબર છે કે જ્યારે પ્રાંત કલેક્ટર અથવા તો કલેક્ટર કક્ષાએથી અથવા તો જિલ્લા કલેક્ટર કક્ષાએથી અથવા તો ક્યાંયથી સંપાદન માટે જાહેરનામું થાય પછી કોઈની જમીન એમાં આવતી હોય એમાં ક્યાંય બિનખેતી થાય નહીં અને થયું હોય તો એમાં અધિકારીઓ દોષિત છે. એમાં કદાચ આવું કઈ થયું છે, અગાઉથી બિનખેતી થઈ ગયું અને બિનખેતી થાય, આપણે સૌ માનીએ જાણીએ છીએ 1 ચોરસ મીટરના બિનખેતી ના થાય હોય તો ખેડૂતોને 20 થી 45 રૂપિયા જેવો ભાવ છે પર ચોરસ મીટરનો. જયારે બિનખેતી થઈ જાય તો પર ચોરસ મીટરનો 4000 થી 5000 ભાવ છે. એ પ્રકારનો ભાવ દેખાડે છે. પણ આ ખોટું છે એટલા માટે કે જે પ્રકારે માનો કે ખબર પડે કે હાઈવે અહીંયા નીકળવાનો છે અને પછી કોઈએ લઈ લીધી છે અને બિનખેતી થઈ છે, પેલા જાહેરનામું બહાર પડ્યું છે પછી બિનખેતી થઈ છે, શું થયું છે એ જોવું જોઈએ. ખેડૂતોને માનો કે તકલીફ પડતી હોય એ તમામ તકલીફનું નિવારણ કરવાની જવાબદારી હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કલેક્ટરની છે. અને મેં પણ ડિબેટમાં આવતા પહેલા વીટીવીમાં હું જયારે ડિબેટમાં આવતો હતો એ પેલા કન્સલ્ટ અધિકારી સાથે વાત પણ કરી લીધી છે અને એમાં જે કઈ બાબતો છે એ સંપૂર્ણ જાણીને તમારી પાસે વાત કરી. ઓકે, સહદેવસિંહ, તમારું આ મુદ્દા પર શું કહેવું છે? જે ખેડૂતો હેરાન થાય છે એને સામે વળતર આપવામાં આવે છે એ બધી વાત બરાબર છે, પણ જે ખેડૂત કે 50 ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે એમને બીજી જગ્યાએ આપવામાં આવશે અથવા તો એમની જે માંગ છે માંગને સંતોષવામાં આવશે, પણ ખેડૂતની સામે આ લાચારી પર વાત કરી રહ્યા છે. સામે બિનખેતી રાતોરાત થઈ જાય છે, રાતોરાત એટલે 20 થી 25 દિવસમાં, ખૂબ જ ટૂંકા સમયગાળામાં. એક ખેડૂતને જયારે કામ કરવું હોય તો કેટલો લાંબો સમયગાળો એને ભટકવું પડે છે અને એને જવું પડે છે. અને બીજી તરફ આ પરિસ્થિતિ. રાજા શૈલેષભાઈ ભાજપના મિત્રએ જે વાત કરી કે ભાઈ કોઈએ બિનખેતી અગાઉ કરી લીધી તો એ જે 70 કે 50 વ્યક્તિઓએ બિનખેતી કરી એમાં તપાસ કરજો કોઈ સામાન્ય માણસ છે કે બિલ્ડરો ઉદ્યોગપતિઓ છે. બીજું કે જમીન જેની સંપાદનમાં ગઈ એને જે તમે જંત્રીનું વળતર ચૂકવો છો, બિનખેતી વાળાની વાત નથી કરતો, સામાન્ય ખેડૂત, એ ખેતીના વળતરમાં એ ક્યાં જમીન લઈ શકશે? તમે વિચાર કરો કે જંત્રીના ભાવે એને કોઈ બીજો ખેડૂત જમીન વેચાતી દેવાનો છે? બજાર ભાવ એટલો ઊંચો છે કે તમે જંત્રીના 1 વીઘાના જે વળતર આપો ને એમાં એને 1 ગુઠો પણ જમીન ના આવે. બીજું, એવી સર્વગ્રાહી નીતિ બનાવો કે તમામ ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કરો, જમીન સંપાદન કરો ને એની સાથે ખેડૂતનો વિશ્વાસ સંપાદન કરો તો એ રાજી ખુશીથી ખેડૂત જમીન દેવા તૈયાર થઈ જાય. અને બીજું કે આજે એવા કાયદો છે કે ભાઈ ખેડૂતની જમીન સંપાદન થઈ અને બિન ખેડૂત થઈ ગયો તો કલેક્ટરશ્રી એને સર્ટિફિકેટ આપે અને 2 વર્ષમાં એને જમીન ગમે ત્યાં ખેતીની ખરીદવી પડે છે. હવે એ 2 વર્ષની મુદત પણ મારી દ્રષ્ટિએ ટૂંકી છે, કારણ કે બહારના બજાર ભાવે જમીન લેવા માટે એને બીજા ઘણા પૈસાની જોગવાઈ કરવી પડે એટલે એને 5 વર્ષનું સર્ટિફિકેટ આપવું પડે. અને મારી દ્રષ્ટિએ તો ખેડૂત પુત્રોને તો આજીવન ગમે ત્યારે જમીન ખરીદી શકે ને એવું એને સર્ટિફિકેટ આપવું પડે. બીજી વાત કે દરેક જગ્યાએ કેમ વળતરમાં ભેદભાવ? ઘણી જગ્યાએ તમે જો ઊંચા વળતર ચૂકવાય છે. અને બીજું, ભારતમાલા પ્રોજેક્ટમાં ઘણા સંપાદનમાં વિવાદો થયા હતા. ચોક્કસ સારી યોજના છે, ડ્રીમ પ્રોજેક્ટ છે, પણ મારી દ્રષ્ટિએ ખેડૂતોને નારાજ કરીને ક્યારેય આવા ડ્રીમ પ્રોજેક્ટ હોય કે ગમે તે હોય અબજો રૂપિયા જો એમાં ખર્ચ થતો હોય તો સામે ખેડૂતોને પણ મહત્તમ વળતર મળવું જોઈએ અને ખેડૂત એ વળતર લઈને રાજી ખુશીથી ઘરે જવો જોઈએ. ઓકે, શૈલેષભાઈ પરમાર, એ જ સવાલની સાથે આપના જે આક્ષેપો લાગ્યા છે આ આક્ષેપ પર તમારું શું કહેવું છે? જે બે રાતોરાત ખબર પડી જાય છે કે અહીંયાથી એક હાઈવે પસાર થવાનો છે અને એને થઈ જાય છે આ જમીન, કારણ કે ડબલ ભાવ મેળવવા માટે. અને હમણાં જ સદેવસિંહે કહ્યું કે આમાં જેટલા લોકો છે એમાંથી એક પણ સામાન્ય ખેડૂત હોય તો એ નામ જણાવી દો. એટલે મોટા નેતાઓ હોય કાં તો પછી બિઝનેસમેન હોય કે જેમને આ જમીન લઈ લીધી. આ આક્ષેપ પર આપનું શું કહેવું છે? રાધા, બિનખેતી કરાવનાર કોઈ સંસ્થા હોય, ઈસમ હોય કે મિલ માલિક હોય કે નાનો માણસ હોય કે ખેડૂત હોય, એ ગમે તેનું બિનખેતી કોઈનું રાતોરાત થાય નહીં અને થયું હોય
માનો કે આપના આક્ષેપ મુજબ અને ગેનીબેનના આક્ષેપ મુજબ મારા અને જે કોઈ પ્રકાર આક્ષેપ નથી થયું છે શૈલેષભાઈ, માત્ર એટલી વાત છે કે જે કામ માટે ખેડૂત ગેનીબેન. 4 થી 5 મહિના હેરાન થાય છે એ બહુ ઝડપથી એટલી 20 થી 25 દિવસનો સમયગાળો કીધો છે. પેલા જિલ્લા પંચાયતમાં કારોબારીમાં બિન ખેતી થતું હતું ત્યારે અમને ખબર છે કઈ રીતે બિન ખેતી માટે કેટલો સમય જોઈએ. અત્યારે કલેક્ટર કક્ષાએ છે, બિન ખેતી કરવા માટે સીધું એક વખત મૂકું તરત થઈ જતું નથી. અને એમ છતાં પણ રાધા થયું છે, હા. થયું છે તો ખોટું થયું છે. અને હમણાં આપ વાત કરતા હતા ખેડૂત હેરાન થાય છે. ખેડૂત હેરાન ન થાય, ખેડૂત બાપડો વિચારો ન રહે એના માટે સરકાર મહેનત કરી રહી છે. અને પોલીસ દ્વારા પણ ખોટી રીતે કોઈ વડીલ ખેડૂતને હેરાન કરવામાં આવ્યા છે અથવા તો ખોટી રીતે પરેશાન કરવામાં આવ્યા છે, એની ઉપર બળ પ્રયોગ કર્યો છે, તો એ પણ વ્યાજબી નથી. માનો કે પ્રોજેક્ટ છે એ જરૂરી છે, એમાં ના નથી, પણ સમજાવટથી પતાવવું પડે. જે કાંઈ પ્રોજેક્ટ છે ખૂબ મોટો પ્રોજેક્ટ છે ને આ પ્રોજેક્ટમાં ક્યાંક ને ક્યાંક અડચણો આવવાની છે, જમીનો જાય છે ત્યારે તકલીફ થવાની છે. 2 વીઘા 2.5 વીઘાની જમીન હોય ને જતી રહે, પછી 2 વર્ષમાં ના પણ લેવાય એવા દાખલાઓ છે. ઓકે, રમેશભાઈ. વિધવા બહેનોની વાત થઈ છે કે ભાઈ નેસડા અડધા જે બીજું બધું છે એ બધું પણ જતું રહ્યું છે, મકાન પણ જતા રહે છે, ક્યાંક કુવા જતા રહે, બધું સમજીએ છીએ, પણ કઈક પામવું હોય તો કઈક ગુમાવવું પડે ને. માનો કે વિકાસ આટલો બધો ડેવલપમેન્ટ થયો હોય, ક્યાંય પણ રાજ્યમાં ડેવલપ થાય અથવા તો રોડ કે રસ્તા કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ હોય તો ક્યાંક ને ક્યાંક આપણી અને સરકારની જમીન જતી જ હોય. પણ એમાં પણ વ્યવસ્થિત શું થાય, સારું શું થાય, ખેડૂતને યોગ્ય વળતર કઈ રીતે આપે, ખેડૂતને કઈ કોઈ પણ જાતના પ્રોબ્લેમ ના રહે એ પણ જોવું જોઈએ. સાથે મારે એ પણ કેવું છે કે બનાસકાંઠા થરાદ થી જે અમદાવાદનો જે આ રોડ જે છે ને જેનો વિવાદ છે એમાં 50% જેટલા ખેડૂતો જે છે ને એમને તો સંમતિ આપેલી છે, એટલી તો સંમતિ આપી દીધેલી છે. એમ છતાં પણ જેટલા ખેડૂતોએ સંમતિ નથી આપી એની સાથે પણ અધિકારીઓએ, જે તે કન્સલ્ટ અધિકારીઓએ વાટાઘાટ કરી અને ટેબલ ટોક કરી અને જે મામલો છે એ પૂરો કરવો જોઈએ. આખરે આ ડ્રીમ પ્રોજેક્ટ જે છે એને પણ પૂરો કરવાનો છે અને ખેડૂતના ખેતર છે એમાં પણ તકલીફ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું. 50% જે વાત કરવામાં આવી રહી છે, ઠક્કરભાઈ આપની પાસે 1 જ મિનિટ આવું છું. 50% ખેડૂતોની જે વાત કરવામાં આવી છે એ ખેડૂતો ચલો એમને સહયોગ આપી દીધો છે, પરંતુ બાકીના જે ખેડૂતો છે, રમેશભાઈ આપને એ સવાલ પૂછો છે કે બાકીના જેટલા ખેડૂતો છે એમની સાથે બેસીને સારી રીતે વાતચીત કરવામાં આવી છે કે તમને આ બધી વસ્તુ, તમને જે તમારી માંગ છે એ માંગ પૂરી કરવામાં આવશે, બેસીને વાટાઘાટો થઈ છે કે માત્ર પછી હક જ જમાવવામાં આવ્યો છે? રમેશભાઈ. મેડમ આમાં શું છે, 21A ની જાહેરનામું પડ્યું એના પછી વાંધા અટકા માંગવામાં આવ્યા, પણ કોઈએ વાંધા ખારીજ કરી દીધા. કોઈ વાંધાનો જવાબ નથી આપવામાં આવ્યો. ખેડૂતોના ટોળે ટોળા ટાઈમસર ગયેલા છે પણ કોઈને સાંભળ્યું નથી અને આજ સુધી કોઈ સાંભળવામાં નથી આવ્યું. ગઈકાલ પ્રમ દિવસે બી જે બીના બની એમાં પણ અધિકારી અને ખેડૂતો પ્રશ્ન પૂછતા હતા પણ ખેડૂતો પ્રોફેસરો નીચું ગાલી અને કોઈ પ્રત્યાકાર આપતા નતા, જવાબ નતા આપતા. પોતાના મનમાં જે ગોલ હતો એ ખાલી અચીવ કરવા માટે આવેલા હતા. એમને ખેડૂતોની વેદના માટે કોઈ જરાય એમને લાગણી નથી. ઓકે, શૈલેષભાઈ પરમાર. અને તમને શૈલેષભાઈને એક બીજું કહેવા માંગુ છું. હા, શું કે ભારતમાલા એ ડ્રીમ પ્રોજેક્ટ છે, અમે પણ એનાથી ખુશ છીએ, પણ એ 75 મીટરનો બનાવવામાં આવે છે જે દિલ્હીથી બોમ્બે સુધીનો, અને 8 રોડ બને છે ને 8 રોડ અને પાલનપુર બાયપાસ 4 રોડ બની રહ્યા છે. ખાલી માત્ર ને માત્ર ફોર્ટેજ બની રહ્યો છે. હવે ફોર્ટેજમાં તમે 80 થી 100 મીટર જમીન કાપી રહ્યા છો, જેની જરૂરત 30 મીટર છે. ઓકે, 30 મીટરની વાત શૈલેષભાઈ આપની વાત પણ સાથે મારે આપને એ પણ પૂછવું છે. શૈલેષભાઈ, આવા અધિકારીનું શું કરવું? 70 મીટરની જરૂરિયાત છે અને એમ છતાં પણ ભાઈ ખેડૂત મિત્રોને કઈ પ્રોબ્લેમ હોય અથવા તો રમેશભાઈ આપ અને કોઈ પણ ખેડૂતને કઈ તકલીફ હોય તો એ આર્બિટરીમાં પણ જઈ શકે છે ને એના પછી આપણે કોર્ટમાં પણ જઈ શકીએ છીએ, ત્યાં પણ ન્યાય મળે છે. કોઈએ ખોટું તમારી સાથે કર્યું છે, કોઈએ તમારી સાથે કઈ તકલીફ કરી છે અથવા તો તમને સંતોષ નથી, કોઈને સંતોષ નથી તો એના સંતોષ ન હોય તો એનો પણ ઉકેલ છે. આપણા સંવિધાનમાં તમામ પ્રકારની જોગવાઈ છે. આ શૈલેષભાઈ શું પીને શૈલેષભાઈ પરમાર, તમે ભાજપના પ્રવક્તા છો, 30 વર્ષથી તમારી સરકાર છે, તમે બોલી શકો છો, તમને બોલવાનો હક છે, મીડિયા બોલવા જ દે છે, અમે ના નથી પાડતા મેડમ. પણ હું એમ કહું છું, ખેડૂત નથી કહેતા કે ભાઈ અમે જ્યારથી પડ્યું ત્યારથી અમે ધક્કા ખાઈ થાકી ગયા, અમારું કોઈ સાંભળતું નથી. આજે મેં વાંચ્યું છે, અમુક ખેડૂત જોડે વાત કરી છે કે 50 મીટર 40 મીટર બેન આપવા ખેડૂત રાજી થઈને તૈયાર છે, બેન રાજી થઈને તૈયાર છે, પણ એમ કે છે 125 મીટર 100 મીટર આપી દેશું તો કે અમે જશું ક્યાં? તમે, મેં તો એવું સાંભળ્યું છે સાહેબ, 6 મહિનાની અંદર દસ્તાવેજ ના કરે જમીન વેચ્યા પછી તો એ જમીનનો હક ખેડૂત
આંખો મીટી જાય 6 મહિના કે 12 મહિના કે જે હોય સાહેબે કીધું એમ 2 વર્ષ તો એ જમીન જતી રહ્યા પછી જમીન લેવા જવાનું એનો દાખલો કઢાવવાનો કે ભાઈ અમે પેલા અહીં ખેડૂત હતા આ એનો દાખલો છે એ બહુ પ્રોસિજર છે મોટી. અને શૈલેષભાઈ આ એક ખેડૂતની વેદના છે. તમારો પ્રોજેક્ટ તો ધોવાઈ ગયો છે, ધ્યાન રાખો. આગળ તમે જે જાણો તો ખરા એ આગળ વરસાદના વાવાઝોડા ઓલામાં તો ધોવાઈ ગયો પણ હજુ આ ચાલે છે. ચાલો દો, આપણે તો ઉદ્યોગ થાય છે, થવા દો. પણ હું બેન એક મારો મગજમાં એવું છે કે જે ગેનીબેનની વાત કરી એ પ્રમાણે કે હવે તમારે એવો આંકડો કાઢવાનો છે ત્યાં કે જે 3 વર્ષની અંદર ખેડૂત પાસે જમીન જે ઉદ્યોગપતિઓ રાખી હોય ને ખબર પડી જાય છે એમને પેલા અધિકારીઓનો ફોન થાય છે કે અહીંથી રોડ નીકળે છે, આ જમીન તમે લઈ લેશો તો આનું સોનું થઈ જશે. એટલે આ જમીન કોઈ લીધેલી હોય 2-3 વર્ષની અંદર દસ્તાવેજ કર્યા હોય 50% લોકો એવા હોય અને એમને સંમતિ આપી દીધી હોય કે આપણે તો 7 લાખનો વીઘો લીધો છે અત્યારે 70 લાખમાં જાય છે. મેડમ સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું? એટલે અમુક જંત્રી પ્રમાણે હોય ત્યાં કઈ લે વેચ નથી ચાલતું ભાઈ, લે વેચ નથી, જંત્રી પ્રમાણે હોય છે. પણ કહેવાનો મતલબ કે 5 લાખ રૂપિયા સાહેબ તમે તો જમીન લેવા જાઓ અને આસમાનના ભાવે જમીન મળશે આજુબાજુમાં એ રોડ નીકળી જાય પછી. અત્યારે તો તમે 5 કે 7 લાખ રૂપિયા મળશે. ઓકે શૈલેષભાઈ, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે અમરેલીથી મહેશભાઈ જોડાયા છે. મહેશભાઈ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું કહેવું આપનું? રાધાબેન નમસ્તે. જી નમસ્કાર. હવે પ્રશ્ન બેન એ છે, તમે અત્યારે જે બનાસકાંઠાની વાત કરો ને હા એવો તમારે અમરેલીમાં મહુવાથી જેતપુરમાં આ પોઝિશન થઈ હતી અમરેલી અને સાવરકુંડલા વચ્ચે. હા મોટા મોટા જે હતા ને કેપેબલો એને બધા જો આ રીતે જમીનો લઈ લીધી અને વિવાદ જોઈ ભાઈને પૂછો તો કે આનું હું થયું. અને બીજું એક ઈ છે શૈલેષભાઈને પૂછવાનું કે આ જે ઓલી 6 જિલ્લામાં જે સહાયની જે જાહેર થયું હતું પેકેજ 14 જુલાઈ થી 27 જુલાઈ એની અમલવારી કરાવડાવો ને સાહેબ. ઓકે શૈલેષભાઈ, આપના સુધી રજૂઆત અમલવારી કરાવવા માટે વિનંતી પણ કરી છે. જામનગરથી ભરતભાઈ આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ ખૂબ સ્વાગત છે. શું કહેવું આપનું? નમસ્કાર રાધાબેન. જી નમસ્કાર. મારે એક શૈલેષભાઈને પ્રશ્ન છે જી કે મારા સર્વે નંબરમાં સૌની યોજનાની લાઈન આવી છે, એમાં અમારી સાથે બહુ જ દાદાગીરી કરવામાં આવી છે. અમારા ગામના 3 સર્વે નંબર છે, એમાં એક જ ખેડૂના છે. એકને 36,000 વળતર મળ્યું છે, એકને 26,000 મળ્યું છે, એકને 19,000 મળ્યું છે. તો શૈલેષભાઈને હું પૂછવા માંગુ છું, તમે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે, મુખ્યમંત્રીને આપ્યું છે, કાર્યપાલકને બધી વખત આપ્યા છે, હજી એનું કઈ નિરાકરણ આવ્યું નથી. ઓકે આભાર આપનો. શૈલેષભાઈ, એટલે કહેવામાં આવે જો પહેલી વાત તો આ અધિકારીઓની દાદાગીરી આજે નહીં ચલાવી લેવામાં આવે, કાલે નહીં ચલાવી લેવામાં આવે. એ અધિકારીઓ દાદાગીરી કરે છે એ વાસ્તવિકતા છે. ખેડૂત મિત્રો, અત્યારે આપણા દર્શક મિત્રો આ વસ્તુ જણાવી રહ્યા છે. 15,000, 25,000, 26,000 એટલો બધો તફાવત કેમ? અને ચલો તમે કહો છો કે આ વાતને લઈને ક્યાંક રજૂઆત કરવા, લોકો રજૂઆત કરવા માટે જાય છે. શું જવાબ? ના, દર્શક મિત્રે કહ્યું અને ખેડૂતે પણ કહ્યું કે ભાઈ આ પ્રકારની તકલીફ છે. કોઈએ તમારી સાથે અણછાજતું વર્તન કર્યું છે, દાદાગીરી કરી છે, કોઈએ તમારું અપમાન કર્યું છે. કોઈ અધિકારી હોય, પદાધિકારી હોય, એ નાની માછલી હોય, મોટી માછલી હોય, મગરમચ્છ હોય કે હિપોપોટેમસ હોય, આ સરકાર કોઈને છોડવાના મતલબ નથી. એટલા માટે કે ખેડૂત જે છે એ એક તો એને યુરિયા ગોતવાનું, એક તો પાછું એને ખાતર ગોતવાનું, એને પાછું બિયારણ ગોતવાનું, એને સારવાર કરવાની, એને રોજડાથી બીક, એને ભૂંડડાથી બીક, એને ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, સાહુકાર ખાય, વધે તો ખેડૂત ખાય. અને એમાંય પાછું આ બધું થાય એટલે તકલીફ તો ખરી જ, પણ તકલીફ ખેડૂતને કોઈ કરતા હશે અને સેજ પણ ફરિયાદ મળે છે તો પગલા લીધા છે, પગલા લઈએ છીએ અને પગલા લેવાના છે. શૈલેષભાઈ, એ ભાઈએ તમે વચમાં બોલવા કરતા તમને એ પતી ગયું તમારું. તમને પ્રશ્ન કરે એમાં તમે કઈ બોલી જ નથી શકતા. વચ્ચે ના બોલો. કલેક્ટર થી માંડી મુખ્યમંત્રી સુધી પત્ર લખ્યો. આથી મોટું કોણ? ક્યાં ગયા તમે? ચબરબંધી પકડવાની વાતો કરતા હતા. ચબરબંધી. હેમંતભાઈ, આપની પાસે આવું એક જ મિનિટ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, વિરમભાઈ છે દ્વારકાથી. વિરમભાઈ, ખૂબ સ્વાગત છે આપનું. શું કહેશો આપ? હાલો જી વિરમભાઈ. મારો પ્રશ્ન એ ભાજપના નેતાને એ છે. જી આપ જણાવો, આપનો અવાજ આવે છે. હા, કે મારો પ્રશ્ન એ ભાજપના નેતાને એ છે શૈલેષભાઈને હા કે આ ઉર્જાના જે થાંભલા અમારે દેવભૂમિ દ્વારકામાં આવ્યા છે એ લોકો પોલીસનો સ્ટાફ રાખીને થાંભલા ખોરે છે અને સરકારે ઉપરથી 7-12 ઉપકરાયેલા ચોકઠાથી ફેરવી નાખ્યા કે અહીં તમારું ખેતર નથી, આ બીજાનું ખેતર છે, અહીં સરકારી
ઓકે આભાર. એટલે અહીંયા પોલીસનો કાફલો અથવા તો પછી સાથે એક દાદાગીરીની સાથે આ વાત કરવામાં આવે છે એ ક્યારેય બરદાસ્ત નહીં કરવામાં આવે અને આગામી સમયમાં પણ નહીં. પરંતુ ખેડૂતો જાય ક્યાં? રજૂઆત કરે છે પરંતુ રજૂઆતનો કોઈ જવાબ નથી મળતો એવું 3 થી 4 દર્શક મિત્રોએ અત્યારે કહ્યું. મહામંથનમાં હાલ એક બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે ખેડૂતની સમસ્યા અને આ સમસ્યાનો અંત ક્યારે આવશે એ તમામ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. આગળ વધીશું. હેમંતભાઈ વિરડા, હેમંતભાઈ આપ કંઈક કહેવા માંગતા હતા, એ સાથે આપની એ પ્રતિક્રિયા પણ જાણવી છે કે હવે ખેડૂતો માટે આમાં શું કરી શકાય. સાથે ઘણી બધી જગ્યા પર આ સમસ્યાનો ખેડૂતો સામનો કરી રહ્યા છે. શૈલેષભાઈને એક મારી વિનંતી છે કે એ જેટલું બોલે ને, સરકારમાં બેઠા છે ને ડિબેટમાં બેઠા છે, એટલે એ સત્તામાં બેઠા છે, જે ભ્રષ્ટ અધિકારીઓ હોય એની ઉપર કડકમાં કડક તાત્કાલિક એની પગલા ભરવામાં આવે અને એ બધાને ભ્રષ્ટ હોય ને તો એને ગંગાજળા અભિયાન અંતર્ગત એને ઘરે બેસાડી દેવામાં આવે. બીજી વાત કે ભારતમાલા પ્રોજેક્ટમાં દ્વારકા હાઈવે જે ઝાખરથી કુરંગા 151 એ એક્સપ્રેસ છે, એમાં NHIની IRC ગાઈડલાઈન 45 મીટર રોડ બનાવવાની હતી અને એની જગ્યાએ અહીંયા 30 મીટરનો રોડ કરી નાખ્યો. આ શૈલેષભાઈ નથી દેખાતું? સત્તામાં બેઠેલા આ લોકોને નથી દેખાતું? નાની અમલવારીની વાતો કરે છે. ત્રીજું, જે જગ્યા સંપાદન થઈ ગઈ છે અને અહીંયા પછી કોઈ કારણોસર એલોઇન્ટમેન્ટ રોડની જગ્યા ચેન્જ કરવામાં આવી છે, એટલે મૂળ સંપાદન જગ્યા થઈ ગઈ છે અને પછી સરકારની અહીંયા જરૂર નથી, એટલે એ જગ્યા ખેડૂતોને તાત્કાલિક એને પરત કરવામાં આવે જો સરકારને ન જોતી હોય ત્યારે. આવી જગ્યા સંપાદન થયેલી 10 થી 12 વર્ષથી આ ખેડૂતો ધક્કા ખાય છે. આ કેમ સરકારમાં બેહીને કોઈના ધ્યાનમાં નથી? શૈલેષભાઈ કે વાતું ન કરો, કઈક કરી બેતાવો. ઓકે શૈલેષભાઈ, આ સમસ્યાનું નિવારણ લાવવું પણ ખૂબ વધારે આવશ્યક છે. આપની પાસે આવું છું, પરંતુ રમેશભાઈ આપની પાસે ફરી એકવાર આ લડત ઘણા સમયથી આપ લડી રહ્યા છો, હજુ કેટલું લડવું પડશે? શું લાગે છે? શું માંગ આપની અંતિમ? અમે 2023 થી આ લડાઈ લડી રહ્યા છીએ. તે કન્ટિન્યુ જે એકચ્યુઅલી અમે તાલુકા લેવલથી સ્ટાર્ટ કરી હતી આ લડાઈ, પછી છેક એની વારંવાર રેલી ગાડી કલેક્ટરશ્રીને મળ્યા, R&B ડિપાર્ટમેન્ટને મળ્યા, પ્રાંત સરને મળ્યા, સંપાદન અધિકારીને મળ્યા, છેક અમારા ભાજપના પ્રભારી શ્રી બળદેવસિંહ બાપુ કેબિનેટ મિનિસ્ટરને મળ્યા, અમારા ધારાસભ્યને તો વારંવાર મળ્યા અને એના પછી અમે ધારાસભ્ય સાથે મુખ્યમંત્રીને પણ મળ્યા. પણ એ માત્ર ને માત્ર અમારું કહેવાનું એટલું જ હતું કે ભાઈ ખેડૂતોને જમીન બચે, તમે 30 મીટરમાં આ બાયપાસ બનાવો, અમે પણ આમાં સહકાર આપીએ છીએ અને વિકાસનું કામ થાય અને ઝડપથી બાયપાસ બને, એમાં અમારો વિરોધ નથી, પણ માત્ર ને માત્ર તમે અમને ખેતી વિહોણા મત બનાવો, એટલી જ અમારી વારંવાર વિનંતી છે. શૈલેષભાઈને પણ વિનંતી છે કે તમે અત્યારે અહીંયા જોડાયા છો તો મીડિયેટર થઈ અને 30 મીટરમાં આ બાયપાસ બનાવડાવો અને અમે બધા ખેડૂતો સહમત છીએ અને વિકાસના કામમાં અમે સહભાગી થવા માટે અમે પણ સહભાગી છીએ. એટલે બહુ જ સ્પષ્ટ માંગ કરવામાં આવી છે અને બહુ જેન્યુઅન માંગ છે સહદેવસિંહ આ વાત ખેડૂતોની, કે જેટલો વિકાસની વાત છે અમે આપીશું, તમે માંગવામાં આવ્યું છે અમે આપવા માટે તૈયાર છે, પરંતુ બીજા કૌભાંડોને રહેવા દો અને સાથે જે એક્સ્ટ્રા માંગવામાં આવે છે એ વસ્તુમાં અમે નહીં. આ એક જગ્યા પરની વાત, ઘણી જગ્યાએ ખેડૂતો આવી રીતે હેરાન થતા હશે. રાધાજી ખેડૂતભાઈએ વાત કરી ને બિલકુલ સત્ય છે. મેં અગાઉ પણ કીધું કે ખેડૂત રાજ્યના વિકાસની વાત હોય, દેશના વિકાસની વાત હોય, ખેડૂત ક્યારેય એ જમીન દેવા અસમત થતો નથી, પણ સામે એને આજીવિકાનું સાધન જોઈએ છે. બીજું કે જે દ્વારકાના ભાઈએ વાત કરી, જેટકો કંપનીની દાદાગીરીના અસંખ્ય ટીવી અહેવાલો આપણે દર્શાવ્યા છે અને વારંવાર દાદાગીરીઓ કરે છે. રાધા, નિયમ મુજબ કોઈ પણ જમીન સંપાદન કરો અને એનું વળતર ચૂકવ્યા સિવાય ખરેખર તો એ જમીનમાં કોઈ પણ જેટકો કંપની હોય કે હાઈવે ઓથોરિટી હોય એને પગ મૂકવો ન જોઈએ અને ન મૂકી શકાય. ચાલુ પાકમાં પણ એ ખેદાન મેદાન કરે છે, પાકના વળતરમાં પણ ઘણી જગ્યાએ ગોબાજાળી ચાલે છે. બીજું કે આ વાત કરી ને
કે ભાઈ ભ્રષ્ટ અધિકારી, આપણે કાયમ એવું જ કહીએ છીએ કે ભ્રષ્ટ અધિકારી, ભ્રષ્ટ અધિકારી. હા. સાહેબ, એકલો અધિકારી ક્યારેય ભ્રષ્ટાચાર કરી શકતો નથી. હા આમ બીજું નહીં કહું, આટલામાં સમજી દીજો. એકલો અધિકારી ક્યારેય ભ્રષ્ટાચાર કરી શકતો નથી. ઓકે એટલે આ બધી વાત છે ને, હા આ વાત થઈ એવી જ છે. પણ ખેડૂતને મહત્તમ વળતર ચૂકવો, ક્યારેય ખેડૂત વિરોધ નહીં કરે અને આપણે આવા દ્રશ્યો જોવાની નોબત નહીં આવે. બિલકુલ. શૈલેષભાઈ ઠક્કર, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. ખેડૂતોની આ લડતમાં વિપક્ષ તરીકે કેટલા મજબૂત રીતે અને કેટલા સમય સાથે ઉભા છો? અમે જ્યાં સુધી ખેડૂતને સાચો ન્યાય નહીં મળીએ ત્યાં સુધી વિપક્ષ તરીકે અમે ઉભા રહીશું. એ જ્ઞાનીબેન એ અમારા મજબૂત છે. જ્ઞાનીબેન હર ટાઈમ ખેડૂતને મળે છે, ખેડૂત સાથે મીટિંગ કરે છે, ખેડૂત સાથે બેસે છે. બીજું, જે મારા ભાઈએ કીધું કે 30 મીટર નહીં 35 મીટર, પણ દેશના વિકાસ માટે 40 મીટર જાય તો પણ ખેડૂતો તૈયાર જ છે. પણ જો તમારી બળજબરી કરી તબેલા, તમને એના બોર લાઈન, પાણીની વીજળીની લાઈન, જો બધું લઈ અને કોઈને 3 વીઘા ખેતર હોય, 1.5 વીઘો આવવા જોઈએ, 1 વીઘો આવવા જોઈએ, તો અડધો વીઘો કરે શું ખેતરનું? ઓકે. બરાબર. એટલે જે છે એ સત્ય છે કે ખેડૂત સત્ય છે કે અમે આપવા તૈયાર છીએ, પણ તમે જો જબરજસ્ત કરી પોલીસ લાવી અને બૈરા છોકરાઓ લાવી ખેડૂત, આજે મેં જોયા મહિલાઓ આજે ખેડૂતમાં બેઠી છે, એમને કગરે છે, પગે લાગે છે. શૈલેષભાઈ પરમાર, ખૂબ જ ટૂંકમાં આ ખેડૂતોની જે લાચારી છે એનો અંત ક્યારે લાવવામાં આવશે? ખૂબ જ જેન્યુઅલી આ અંત જોઈએ છે, કારણ કે કરવામાં આવશે, થઈ રહ્યું છે, એ બધું હવે ખેડૂતો સાંભળીને થાકી ગયા છે. શૈલેષભાઈ, તો જે પ્રકારે ખેડૂત મિત્ર વાત કરતા હતા કે પાલનપુર બાયપાસની વાત હોય, ભારતમાલા પ્રોજેક્ટના એક્વાયરની વાત હોય કે જમીન સંપાદનની વાત હોય, ટાવર જે છે ખેતરમાં આવે છે એની વાત હોય, તમામમાં ખેડૂતોની સહમતિ જરૂરી છે. અમારે ખાલી માત્ર વાતોના વડા નથી કરવાના, વાતો અહીંયા કરી છે, માનો કે BTV જેવા પ્રતિષ્ઠિત માધ્યમમાં, એના પછી અમલીકરણ થાય એ માટે પણ અમે સતત આમાં ગંભીરતાથી વિચારતા હોઈએ છીએ. અને આ જે કઈ ખેડૂતોનો આખો પ્રશ્ન છે એમાં પણ કલેક્ટર કક્ષાએથી અને રાજ્ય કક્ષાએથી સંપૂર્ણપણે ધ્યાન દેવાઈ રહ્યું છે. અને આ જે ભારતમાલાનો પ્રોજેક્ટ છે અથવા તો પાલનપુર બાયપાસ છે, આ તમામનો ઉકેલ ઝડપથી આવી જશે એવી મને આશા અને અપેક્ષા છે. જી, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ખેડૂતો એક આશાભરી નજરે અને લાચારી ભરી નજરે જોઈ રહ્યા છે. એમની સમસ્યાનો અંત લાવવા વિનંતી. મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.